છેલ્લો પ્રશ્ન મિત્રો આપણે જોયો, પાકા સરવૈયામાં આકસ્મિક જવાબદારી ક્યાં દર્શાવાય? તો ફૂટનોટ તરીકે દર્શાવાય છે. ત્યારબાદ 101મો પ્રશ્ન જોઈએ, પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ. પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ ખાલી જગ્યા ઉપર આધારિત છે, તો અસરકારક સંચાલન ઉપર એ આધારિત જોવા મળે છે, અસરકારક સંચાલન ઉપર. ત્યારબાદ ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતો બાદ કુલ ચાલુ જવાબદારીઓ એટલે શું ભાઈ? કુલ ચાલુ જવાબદારીઓ. સંચાલકીય હિસાબી પદ્ધતિનું મુખ્ય કાર્ય ખાલી જગ્યા છે, તો સંચાલન તેના કાર્યોની અસરકારક કામગીરીમાં મદદરૂપ થવાનું. સંચાલનને તેના અસરકારક કાર્યોની કામગીરીમાં મદદરૂપ થવાનું છે. જીવનચક્ર પડતર ખાલી જગ્યા સાથે સંબંધિત છે ભાઈ, તો સમગ્ર જીવન પડતર સાથે તે સંબંધિત જોવા મળે છે. જીવનચક્ર પડતર પદ્ધતિ ખાલી જગ્યામાં ઉપયોગી છે, તો મૂડી અંદાજપત્રના નિર્ણયોમાં તે ખૂબ જ ઉપયોગી છે. જસ્ટ ઇન ટાઈમ સમયસર એ વ્યૂહરચના ખાલી જગ્યાને અસર કરે છે. માલ સામગ્રીને અંકુશ કરે છે ભાઈ, માલ સામગ્રી હોય એને અંકુશ રાખવા માટેની જસ્ટ ઇન ટાઈમ વ્યૂહરચના જોવા મળે છે. ખરીદીના કારણે કાયમી મિલકતોમાં વધારો એ ખાલી જગ્યા છે, તો એ ભંડોળનો ઉપયોગ છે. શું છે ભાઈ? ભંડોળનો ઉપયોગ છે. સમયસર એટલે કે જસ્ટ ઇન ટાઈમ એ ખાલી જગ્યાના સંકલન અને સમકાલીકરણની ખાતરી આપે છે, તો એ તમામ કાર્યો, માલ સામાન પ્રવાહ આ બંનેની ખાતરી આપે છે. ચૂકવેલ કર એ ભંડોળનો ઉપયોગ છે. શું છે ભાઈ? ભંડોળનો ઉપયોગ છે. વર્ષના અંતનો સ્ટોક ખાલી જગ્યામાં પરિણમે છે, તો ભંડોળના સ્ત્રોતમાં પરિણમે છે ભાઈ. વર્ષના અંતનો જે સ્ટોક છે એ ક્યાં પરિણમે છે? તો ભંડોળના સ્ત્રોત, બરાબર, ભંડોળનો સ્ત્રોતમાં પરિણમે છે. વ્યક્તિગત ઓડિટ, વ્યક્તિગત ઓડિટ એ ઓડિટરનો પ્રકાર નથી, બરાબર, એ ઓડિટનો કોઈ પ્રકાર જોવા મળતો નથી, પણ બાહ્ય ઓડિટ હોઈ શકે, આંતરિક ઓડિટ હોઈ શકે, કર ઓડિટ પણ હોઈ શકે, બરાબર. આંતરિક ઓડિટ ભલે માન્ય ન હોય પણ ઓડિટ તો કહી શકાય ને ભાઈ. વ્યક્તિગત ઓડિટ આવું કોઈ ઓડિટ હોતું નથી. ખાલી જગ્યા એ ઓડિટની રીત છે, તો તપાસ એ પણ ઓડિટની રીત છે, અવલોકન એ પણ ઓડિટની રીત છે, અને પૂછપરછ એ પણ ઓડિટની જ એક રીત છે ભાઈ, એની જ એક પદ્ધતિ છે એમ પણ કહી શકાય. ત્યારબાદ લાંબા ગાળાના રોકાણોનું વેચાણ ખાલી જગ્યા દર્શાવે છે, તો ભંડોળનો સ્ત્રોત દર્શાવે. શું દર્શાવે? ભંડોળનો સ્ત્રોત દર્શાવે છે. ઓડિટિંગ અને તપાસ એ એક જ નથી, બરાબર, બંને અલગ અલગ છે ભાઈ. એક જ નથી ઓડિટિંગ અને તપાસ, બોથ આર ડિફરન્સ, બંને અલગ અલગ છે. એકમનું રોકડ પ્રવાહ પત્રક ખાલી જગ્યા મુજબ તૈયાર કરવું જોઈએ, તો IAS 7 મુજબ, ઇન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 7 મુજબ તૈયાર કરવું જોઈએ, આવું કહેવા માંગે છે. મૂલ્યવર્ધિત પત્રક, મૂલ્યવર્ધિત પત્રક એ ખાલી જગ્યાનો એક અગત્યનો ભાગ ગણવામાં આવે છે, તો કોર્પોરેટ સામાજિક અહેવાલ, કોર્પોરેટ સામાજિક અહેવાલનો એક અગત્યનો અને ખૂબ જ ઉપયોગમાં લઈ શકાય એવો ભાગ ગણવામાં આવે છે. આર્થિક મૂલ્ય વર્ધિત એ પેઢીના ખાલી જગ્યાનો અંદાજ છે, તો એ આર્થિક નફાનો અંદાજ છે. શેનો ભાઈ? આર્થિક નફાનો અંદાજ છે. કંપની માટે મુખ્ય ધ્યેય ખાલી જગ્યા દ્વારા તેના શેર હોલ્ડરોની સંપત્તિમાં વધારો કરવાનું છે, તો ડિવિડન્ડની ચૂકવણી, બરાબર, શેરની કિંમતમાં વધારા, આના દ્વારા શેર હોલ્ડરોની સંપત્તિમાં વધારો કરવાનું છે. મૂડી પ્રવાહના સ્વરૂપમાં વ્યવહારોનો ખાલી જગ્યામાં સમાવેશ થતો નથી, તો મૂડી માલમાં વ્યવહારોનો સમાવેશ થતો નથી. વિદેશી ચલણ હિસાબી પદ્ધતિ બે દેશો વચ્ચેના ખાલી જગ્યાના વ્યવહારો ધ્યાનમાં લે છે, તો વેપાર સંબંધિત માલ અને સેવાને ધ્યાનમાં લે છે, મૂડી માલને ધ્યાનમાં લે છે, અને મૂડી પ્રવાહને પણ ધ્યાનમાં લે છે. ડ્યુ પોઈન્ટ ચાર્ટ એ ખાલી જગ્યા વિકસાવ્યો છે, તો પ્રોફેસર બ્રાઉન દ્વારા વિકસાવવામાં આવેલો છે. નીચે મુજબની માહિતી આપવામાં આવેલ છે. કુલ મિલકતો 1 લાખ, રોકાણ ઉપર વળતર 20%, મૂડી ચાર્જીસ 12%, તો આર્થિક મૂલ્ય વર્ધિત શું થશે? તો એમાં મિત્રો 8000 જવાબ આવશે. કેટલો મિત્રો? 8000 જવાબ બનશે. બે લેણદેણ
કરતા દેશો વચ્ચે વિદેશી હુંડિયામણનો દર વ્યવહાર તારીખે ખાલી જગ્યા તરીકે ઓળખાશે તો એને સ્પોટ રેટ કહેવાય. શું કહેવાય? સ્પોટ રેટ તરીકે ઓળખવામાં આવશે. રોકડ પ્રવાહ પત્રકમાં મળેલ વ્યાજ એક ખાલી જગ્યા ગણાય તો રોકાણ પ્રવૃત્તિઓ ગણાય. શું ગણાય? રોકાણ પ્રવૃત્તિઓ ગણાય. રોકડ પ્રવાહ પત્રકમાં ચૂકવેલ ડિવિડન્ડ એક ખાલી જગ્યા ગણાય તો નાણાકીય પ્રવૃત્તિઓ ગણાય. શું ગણાય ભાઈ? નાણાકીય પ્રવૃત્તિઓ ગણાય છે. શરૂઆતના કાર્યકારી રોકડ પ્રવાહ મેળવવા માટે ઘસારાને ચોખ્ખી આવકમાં પરત ઉમેરવામાં આવે છે. ચોખ્ખી આવકમાં પરત ઉમેરવામાં આવે છે ભાઈ. કોર્પોરેટ ગવર્નન્સ અનિવાર્યપણે કંપનીના હિતને સહભાગીઓ સાથે સંતુલિત કરે છે. બરાબર. કોર્પોરેટ ગવર્નન્સની વાત છે એ અનિવાર્યપણે કંપનીના હિતને સહભાગીઓ સાથે સંતુલિત રાખવાનો પ્રયત્ન કરે છે. કંપની દ્વારા 2013 મુજબ દરેક કંપનીના બોર્ડમાં ખાલી જગ્યાની નિમણૂક અનિવાર્ય છે. એક રહેવાસી ડાયરેક્ટરની નિમણૂક કરવી અનિવાર્ય છે ભાઈ. સ્ટોકના નુકસાનનો દાવો એ ખાલી જગ્યા ગણાય તો એ મિત્રો કાર્યકારી પ્રવૃત્તિ ગણાય ભાઈ. સેવા કર સૌ પ્રથમવાર ખાલી જગ્યા વર્ષના અંદાજપત્રમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો તો 1994-1995ના અંદાજપત્રમાં સેવા કર સર્વિસ ટેક્સ સૌપ્રથમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ઇન્કમ ટેક્સ રિફંડ એ ખાલી જગ્યા માંથી થતો રોકડ પ્રવાહ છે ભાઈ. તો કાર્યકારી પ્રવૃત્તિઓમાંથી થતો રોકડ આવક પ્રવાહ છે, યાદ રાખજો. આવકવેરાની જોગવાઈ વર્ષ 2015માં ₹40,000 અને વર્ષ 2016માં ₹50,000 છે. વર્ષ 2016 દરમિયાન આવકવેરો ₹35,000 ચૂકવેલો હતો તો નફા નુકસાન હવાલા ખાતે કેટલી અસર આપવામાં આવશે તો ₹45,000ની જ અસર આપવામાં આવશે. અહીંયા જોઈ રહ્યા છો તમને XYZ કંપની લિમિટેડની વાત આપી છે. ચાલુ મિલકતો આપેલી છે, વર્ષ આપેલા છે, ચાલુ દેવા આપેલા છે. આમાં 2016માં કાર્યશીલ મૂડીમાં કેટલો વધારો થશે એ આપણે શોધવાનું છે તો ₹25 લાખ એ આ જે આખું તમને માહિતી આપી છે, ઇન્ફોર્મેશન આપી છે એનો સાચો જવાબ બને છે. સેવા કર કોણ ચૂકવશે તો ઉપરના બધા એટલે કે સેવા આપનાર પણ ચૂકવશે, સેવા મેળવનાર પણ ચૂકવશે, બીજી અન્ય વ્યક્તિઓ કે જે સેવા આપવા માટે જવાબદાર છે એ પણ ચૂકવશે. આગળ વધીએ. સેવા કર કોણ એકત્રિત કરે છે ભાઈ? સેવા કર કેન્દ્ર સરકાર દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સની જેમ જ હતો પહેલાં આ સેવા કર. બરોબર. કોના દ્વારા ભાઈ સ્વીકારવામાં આવે? કેન્દ્ર સરકાર દ્વારા સેવા કર સ્વીકારવામાં આવે છે, સંગ્રહિત કરવામાં આવે છે, એકત્રિત કરવામાં આવે છે. વર્ષ 2015માં એક કંપનીનું વેચાણ ₹20 લાખ અને પડતર ₹22 લાખ અને પડતર ₹20 લાખ છે. જ્યારે વર્ષ 2016માં વેચાણ ₹24 લાખ અને પડતર ₹21 લાખ છે. તો કંપનીનો નફા જથ્થા ગુણોત્તર શું થશે? 50% નફા જથ્થા ગુણોત્તર થશે. કંપનીની સ્થિર પડતર ₹15,000 અને નફા જથ્થા ગુણોત્તર 20% છે તો કંપનીનું સમતૂર બિંદુ એટલે કે BEP બ્રેક ઇવન પોઈન્ટ શું થશે? ₹75,000 BEP બ્રેક ઇવન પોઈન્ટ કરવામાં આવે છે. કંપનીનો માલ સામાન ₹40,000, મજૂરી ₹20,000 અને શિરોપરી ખર્ચા ₹30,000 છે તો કુલ સીમાંત પડતર શું થશે? ₹72,000. બરાબર. કેટલી થશે? ₹72,000 થશે. એ પણ એક યાદ રાખજો. કરવેરા આયોજન કરની ચૂકવણી માટે કઈ કાયદેસરની ચૂકવણી છે તો કર પરિહાર એ કાયદેસરની ચૂકવણી છે. પરોક્ષ ખર્ચા એ ખાલી જગ્યા છે તો માલ અને સેવા ઉપર વસૂલાતો એક કર છે. આવકવેરાના હેતુ માટે કરદાતાઓ અથવા વ્યક્તિઓ ખાલી જગ્યા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે તો 3 કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે. ક્યુ અંદાજપત્ર માલ સામાન અંદાજપત્ર, મજૂરી અંદાજપત્ર અને શિરોપરી ખર્ચા અંદાજપત્રમાં વર્ગીકૃત કરી શકાય છે તો ઉત્પાદન પડતર અંદાજપત્રમાં વર્ગીકૃત કરી શકાય છે. અંદાજિત નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું સામાન્ય રીતે ક્યાં અંદાજપત્રક હેઠળ દર્શાવવામાં આવે છે તો મુખ્ય અંદાજપત્રક નીચે દર્શાવવામાં આવે છે.
કયું અંદાજપત્ર પ્રવૃત્તિની વિવિધ સપાટીએ વિવિધ અંદાજિત પડતર આપે છે? તો પરિવર્તનશીલ અંદાજપત્ર આ કામગીરી કરે છે. આવકવેરાના હેતુ માટે આવકના મથાળા હેડ્સ ખાલી જગ્યા દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે. તો 5 કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કયા અંદાજપત્રમાં અંદાજપત્ર લખવાની તૈયારી કોરી પાટી પર થાય છે? તો શૂન્ય આધારિત અંદાજપત્રમાં જોવા મળે છે. આવકવેરા રિટર્ન ખાલી જગ્યા વર્ગીકૃત કરવામાં આવે છે. તો 5 કક્ષામાં વર્ગીકૃત કરવામાં આવે છે. ખેતીવાડીની આવકને કઈ કલમ આધારે કરમાંથી બાદ કરેલી છે, મુક્ત કરેલી છે? તો કલમ 10(1) અંતર્ગત મુક્ત કરેલી છે ભાઈ. ભારતીય કરવેરા પદ્ધતિનું મૂલ્ય વર્ધિત કર ખાલી જગ્યાથી દાખલ કરવામાં આવ્યું હતું. તો 1 એપ્રિલ 2005થી. શૂન્ય આધારિત અંદાજપત્ર એ નિર્ણય પ્રેરિત અભિગમ છે. શું છે ભાઈ? નિર્ણય પ્રેરિત અભિગમ છે. યાદ રાખજો, પૂછાઈ શકે. મિત્રો ત્યારબાદનો પ્રશ્ન કંઈક આવો છે કે ડિવિડન્ડ કોણ જાહેર કરે? તો ડિવિડન્ડ શેર હોલ્ડર્સ જાહેર કરે છે. બરાબર, આ સાચો જવાબ બને છે અને આ ઓફિશિયલી આન્સર છે ભાઈ. બરાબર. કઈ મૂડી બજેટ પદ્ધતિ ચોખ્ખું વર્તમાન મૂલ્ય શૂન્ય બતાવે છે? તો આંતરિક વળતર દરની પદ્ધતિ ભાઈ. આંતરિક વળતર દરની પદ્ધતિ છે એ પદ્ધતિ મિત્રો ચોખ્ખું વર્તમાન મૂલ્ય શૂન્ય 0 બતાવે છે. કઈ મૂડી બજેટ પદ્ધતિ નાણાંના સમયના મૂલ્યને ધ્યાનમાં લે છે? તો ચોખ્ખા વર્તમાન મૂલ્યના ધ્યાનમાં લે છે. શેરનું બ્રેકઅપ મૂલ્ય ખાલી જગ્યા દ્વારા નિર્ધારિત કરી શકાય. તો ચોખ્ખી મિલકતોની પદ્ધતિના આધારે, ચોખ્ખી મિલકતોની પદ્ધતિના આધારે શેરનું બ્રેકઅપ મૂલ્ય નક્કી કરી શકાય છે. ત્યારબાદ મિત્રો PQR લિમિટેડનું ગિયરિંગ પ્રમાણ 30% છે. ઇક્વિટી પડતર 20% છે. દેવાની પડતર 15% છે. કોર્પોરેટ કરના દર 40% છે. તો મૂડી પડતરની ભારિત સરેરાશ શું થશે? તો 16.70 બરાબર 16.70 જેટલી થશે. કિંમત ઉપજ પ્રમાણના આધારે શેરનું મૂલ્ય નક્કી કરતી વખતે ખાલી જગ્યા સંબંધિત માહિતીની જરૂર પડે છે. તો શેર દીઠ કમાણીની જરૂર પડે છે. કાયમી મિલકતોનો ઘસારો, કાયમી મિલકતોનો ઘસારો અસ્તિત્વના સમયે પહેલાં અને પછી ખાલી જગ્યાના પ્રમાણમાં વહેંચાય છે. તો સમય ગુણોત્તરના પ્રમાણમાં વહેંચાય છે. કાર્યકારી લીવરેજ એટલે ફાળો અથવા કાર્યકારી નફો. ઇક્વિટી પરનો વેપાર ખાલી જગ્યા ઉપર વળતરની અસર દર્શાવે છે. તો એ ઇક્વિટી ઉપર વળતરની અસર દર્શાવે છે. એકત્રિત નુકસાન માંડી વાળ્યા પછી મૂડી ઘટાડા ખાતાની બાકી ખાલી જગ્યા અનામત ખાતે લઈ જવામાં આવે છે. તો મૂડી અનામત ખાતે લઈ જવામાં આવે છે. ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ ભાઈ. ચોખ્ખી કાર્યકારી આવક અભિગમ મુજબ પેઢીનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે. તો તેના મૂડી માળખાથી સ્વતંત્ર હોય છે. તેના મૂડી જે માળખું હોય એનાથી એ સ્વતંત્ર જોવા મળે છે. નવી કંપની Z લિમિટેડ બનાવવા X લિમિટેડ અને રૂપિયાની ફડચામાં જાય છે તો તે બાબત શું ગણાય? તો મિત્રો આને જોડાણ કહેવાય. શું કહેવાય ભાઈ? જોડાણ કહેવાય. સમાવેશના સમયે વેચનાર કંપની પ્રાથમિક ખર્ચા ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ફેરબદલ કરે છે. કોના ખાતે? ઇક્વિટી શેર હોલ્ડર ખાતે ફેરબદલ કરે છે. જવાબદારી હિસાબી પદ્ધતિ એ ખાલી જગ્યાનો એક ભાગ છે. તો આંતરિક અહેવાલ પદ્ધતિનો જ એક ભાગ છે. ટ્રાન્સફર કિંમત એ ખાલી જગ્યા સાથે સંબંધિત છે. તો વ્યવસ્થા તંત્રના ઇન્ટ્રા વિભાગ સાથે સંબંધિત એક ભાગ છે ભાઈ. ત્યારબાદ વેપાર જવાબદારી શેના આધારે ઉદ્ભવે છે? તો માલની જેટલી ખરીદી કરો એના આધારે વેપાર જવાબદારી ઊભી થતી હોય છે. એકત્રિત નફામાં ખાલી જગ્યાનો સમાવેશ થાય. તો વીમા ફંડનો સમાવેશ કરવામાં આવે છે. ટ્રાન્સફર કિંમતની પદ્ધતિ હેઠળ વિભાગને ખાલી જગ્યા ગણવામાં આવે છે. તો મિત્રો એને નફા કેન્દ્ર ગણવામાં આવે છે. શું ગણવામાં આવે? નફા કેન્દ્ર. ખરીદી માટે સરકારને ચૂકવવાની બાકી રકમ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો બિન સલામત લેણદારનું ઉદાહરણ છે. કેનું ભાઈ? બિન સલામત લેણદારનું ઉદાહરણ છે. સદ્ધર કંપનીના કિસ્સામાં ડિબેન્ચરનું વ્યાજ
ખાલી જગ્યાની તારીખ સુધી ચૂકવાય છે, તો ચૂકવણીની તારીખ સુધી ચૂકવવામાં આવે છે ભાઈ. ડિબેન્ચર હોલ્ડર્સ કે જે ફ્લોટિંગ ચાર્જ છે તેને ખાલી જગ્યા કરતાં ચૂકવણીમાં અગ્રતા હોય છે, તો બિન સલામત લેણદારો કરતાં ચૂકવણીમાં સૌથી વધારે અગ્રતા આપવામાં આવે છે, પહેલાં આપવામાં આવે છે એમ ટૂંકમાં, બરાબર ને. લિક્વિડેટર્સ આખરી હિસાબોનું પત્રક ખાલી જગ્યા બનાવે છે, તો સમાપનની તમામ સ્થિતિઓમાં બનાવતા હોય છે. કંપનીના કર્મચારીઓને વેતન ચૂકવવા માટે આપેલ નાણાં પેશગી એ ખાલી જગ્યા સ્વરૂપના છે, તો પસંદગીના લેણદારોના સ્વરૂપના છે. ટ્રાન્સફર કિંમત નીતિની પ્રખ્યાત પદ્ધતિ ખાલી જગ્યા છે, તો બજાર આધારિત કિંમત નીતિ છે. શું છે ભાઈ? બજાર આધારિત કિંમત નીતિ છે. ફડચામાં અથવા સમાપન આખરે ખાલી જગ્યા તરફ દોરી જાય છે, કંપનીના વિસર્જન તરફ દોરી જતું હોય છે. પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એ ખાલી જગ્યાનું તાર્કિક વિતરણ છે, તો શિરોપરી ખર્ચાનું વિતરણ છે. પાકા સરવૈયામાં ખાલી જગ્યા પરચુરણ ખર્ચ નથી, તો મૂડી ચાલુ કામ એ શું કહેવાય કે પાકા સરવૈયામાં મૂડી પરચુરણ ખર્ચ નથી. જો ગૌણ કંપનીએ તેના શેર ઉપર ડિવિડન્ડ સૂચિત કર્યું હોય, પરંતુ શાસક કંપનીએ સૂચિત ડિવિડન્ડની કોઈ પણ નોંધ પસાર કરી ન હોય, તો તે સૂચિત ડિવિડન્ડની રકમ પાછી ખાલી જગ્યામાં ઉમેરાય, તો ગૌણ કંપનીના નફામાં એ ઉમેરાય છે. જ્યારે પૂર્વ સંપાદિત નફામાંથી ડિવિડન્ડની સમગ્ર રકમ ચૂકવેલ હોય ત્યારે ડિવિડન્ડની રકમ રોકાણો ખાતે જમા થાય છે. શાસક અને ગૌણ કંપનીઓ એકબીજાના શેરો ધરાવે તે સ્થિતિને શું કહેવાય? તો એને ક્રોસ હોલ્ડિંગ કહેવાય. શું કહેવાય? ક્રોસ હોલ્ડિંગ કહેવામાં આવે છે. ગૌણ કંપનીની લઘુમતી ખાલી જગ્યા મેળવવા પાત્ર છે. મૂડી અને મહેસૂલી નફો બંને મેળવવા પાત્ર છે. અંકુશ ખાતાની પડતર મૂડી નફામાં જમા થાય છે. મૂડી નફામાંથી ગૌણ કંપનીએ બહાર પાડેલ બોનસ શેરથી શું થશે? તો અંકુશ પડતર ઉપર કોઈ અસર નહીં થાય. એકત્રિત પાકા સરવૈયામાં આંતર કંપનીનું ડિવિડન્ડ ખાતું ખાલી જગ્યા દર્શાવાય છે, તો ક્યાંય નહીં દર્શાવાય, બરાબર? એ પણ એક યાદ રાખજો. પાકા સરવૈયામાં આકસ્મિક જવાબદારી ક્યાં દર્શાવાય? તો ફૂટ નોટ તરીકે દર્શાવવામાં આવે. ફૂટ નોટ તરીકે. હલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. 51મા પ્રશ્નથી શરૂઆત કરીએ. કંપનીએ ₹10નો એક એવા 100 શેર બહાર પાડેલા છે. ₹1ના પ્રીમિયમે બહાર પાડેલા અને તે જ શેર પાછા જપ્ત કર્યા. તો શેર વેચણી વખતે પ્રીમિયમ ચૂકવવાનું હતું અને શેર હોલ્ડર શેર દીઠ ₹3 પ્રીમિયમ સહિતની રકમ, વેચણીની રકમ અને શેર દીઠ ₹2 હપ્તાની રકમ ચૂકવી શકેલ નથી. તો શેર જપ્તી વખતે કેટલી રકમ જમા કરવાના આવશે? તો શેર જપ્તી વખતે મિત્રો ₹600, બરાબર? કેટલી? ₹600 શેર જપ્તીની રકમ જમા કરવામાં આવે છે. જો ₹10નો શેર ₹1ના વટાવે બહાર પાડવામાં આવે, ₹1ના વટાવે મૂળ રીતે બહાર પાડેલ જપ્ત થાય, બરાબર, અને તેના પર મળેલ રકમ ₹2 હોય, તો જ્યારે જપ્ત થયેલ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે મહત્તમ કેટલો વટાવ આપી શકાય? તો મિત્રો ₹1નો તો વટાવ આપ્યો હતો જ અને 2 જપ્ત કરેલી રકમ મળી, એટલે ટોટલ કરીએ તો ₹3નો વટાવ આપી શકાય. વીમાદારના મૃત્યુ વખતે પાકતી પોલિસીને ખાલી જગ્યા કહેવામાં આવે છે. મિત્રો એને સંપૂર્ણ જીવન વીમા પોલિસી કહેવાય. શું કહેવાય? સંપૂર્ણ જીવન વીમા પોલિસી. વીમા કંપનીના મહેસૂલી ખાતામાં પ્રીમિયમના ઘટાડામાં બોનસ ખાલી જગ્યા દર્શાવે છે. તો મિત્રો ખર્ચ તરીકે એક્સપેન્સ, બરાબર, ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. દાવાના સંદર્ભમાં વીમા કંપની કાયદાકીય ફી ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. તો એ મિત્રો મહેસૂલી ખાતે, બરાબર, દાવાના સંદર્ભમાં વીમા કંપની કાયદાકીય ફી મહેસૂલી ખાતે દર્શાવવામાં આવે છે.
1/4/1991 પહેલાં બેન્કિંગ કંપનીના કિસ્સામાં ખરાબ અને સંચયિત દેવાની જોગવાઈ તો એ ક્યાં થતી? તો નફા નુકસાન ખાતે જમા બાજુએ દર્શાવવામાં આવતી. નફા નુકસાન ખાતે જમા બાજુએ દર્શાવવામાં આવતી હતી. ₹80,000ની ચોખ્ખી મિલકત માટે ₹1,00,000 મૂળ કિંમતના ડિબેન્ચર 10% વટાવે બહાર પાડે છે. બાકીના ₹10,000ની રકમ કયા ખાતે ઉધારવામાં આવશે? તો એ બાકીના જે 10,000ની રકમ છે એ પાઘડી ખાતે ઉધારવામાં આવશે. ડિબેન્ચર ચૂકવણી બાદ ડિબેન્ચરના સિંકિંગ ભંડોળની બાકી ડિબેન્ચર ચૂકવણી બાદ ડિબેન્ચરના સિંકિંગ ભંડોળની બાકી સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવશે. ક્યાં લઈ જવામાં આવશે? સામાન્ય અનામત ખાતે, જનરલ રિઝર્વ. ડિબેન્ચરની ચૂકવણી માટે લેવામાં આવેલ વીમા પોલિસીના પ્રીમિયમની ચૂકવેલ રકમ હિસાબી વર્ષના અંતે ખાલી જગ્યા ખાતે જમા કરવામાં આવશે. તો ડિબેન્ચર ચૂકવણી ભંડોળ ખાતે જમા કરવામાં આવશે. બેન્કિંગ કંપની માટે વટાવેલી હુંડીનું વળતર એ ખાલી જગ્યા છે. તો એ શું છે એમના માટે? એમના માટે એ જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે. સિંકિંગ ભંડોળ પદ્ધતિ દ્વારા ડિબેન્ચર પરત કરવાના કિસ્સામાં દર વર્ષે નિશ્ચિત રકમ નફા નુકસાન ફાળવણી ખાતે લેવામાં આવશે. બેન્કિંગ કંપનીની ચૂકવેલ મૂડી ખાલી જગ્યાથી અડધી હોવી જોઈએ. તો નોંધાયેલ મૂડીથી અડધી હોવી જોઈએ. ઈ બેન્કિંગ એ બેન્કિંગની એવી પદ્ધતિ છે કે જેમાં ગ્રાહકો વ્યવહારો ઇલેક્ટ્રોનિક વ્યવસ્થા ખાલી જગ્યા દ્વારા કરી શકે. તો ઇન્ટરનેટ દ્વારા, નેટ કનેક્ટિવિટી દ્વારા. ધંધાકીય રોકાણો ઉપર મળેલ ડિવિડન્ડ તો એ મહેસૂલી આવક છે. શું છે ભાઈ? મહેસૂલી આવક છે. ન્યૂયોર્કમાં ઓનલાઈન બેન્કિંગ સેવા 1981થી શરૂ થઈ હતી. ક્યારથી ભાઈ? 1981થી શરૂ થઈ હતી. આગળના પ્રશ્ન તરફ વધીએ મિત્રો. તો ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી હતી? મિત્રો, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ દ્વારા ઉત્પાદન પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા ડેફિનેશન આપવામાં આવી હતી ભાઈ. આગળ વધીએ. નીચેનામાંથી કઈ બાબત GNPની ગણતરીમાં લઈ શકાય? મિત્રો, GNPની ગણતરીમાં લઈ શકાય એવી બાબત કીધી છે ભાઈ. ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાં હોસ્પિટલમાં કરવામાં આવેલું ઓપરેશન આ GNPની ગણતરીમાં લઈ શકાય છે. તો એ પણ એક યાદ રાખજો. અલિપ્ત અર્થતંત્રમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વ્યાપારનું ક્ષેત્ર જોવા મળતું નથી. અલિપ્ત અર્થતંત્રની ચર્ચા થાય છે. એમાં નીચેનામાંથી કયું ક્ષેત્ર હોતું નથી? તો વિદેશ વ્યાપાર. તો હોય કયું ક્ષેત્ર? કુટુંબો હોય, પેઢીઓ હોય અને ઉદ્યોગો, આ બધા જ વિભાગો, આ બધું જ જોવા મળે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો મિત્રો, સંરક્ષણનો ખર્ચ આ ગણવામાં આવતો નથી ભાઈ. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી? તો સંરક્ષણનો ખર્ચ ગણાય. કયા ખર્ચા? ઉત્પાદક ખર્ચ ગણાય, બદલા ચૂકવણી ખર્ચ ગણાય, શ્રમિકોનું વેતન, આ બધું જ ગણાય છે. નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા કેટલી છે? નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા પૂછી મિત્રો. તો 0, 4 એટલે કે 4 જેટલી નાણાકીય ખર્ચના ઘટકોની સંખ્યા જોવા મળે છે. નીચેનામાંથી કઈ પદ્ધતિ રાષ્ટ્રીય આવક માપનની નથી? તો મિત્રો, વેચાણની પદ્ધતિ એ રાષ્ટ્રીય આવક માપનની પદ્ધતિ બિલકુલ નથી ભાઈ. યાદ રાખજો, એ રાષ્ટ્રીય આવકની માપનની પદ્ધતિ બિલકુલ જોવા મળતી નથી. NDPની ગણતરીમાં GDPમાંથી શું બાદ કરવામાં આવે છે? મિત્રો, જ્યારે NDPની ગણતરી કરવાની હોય ને ત્યારે GDPમાંથી ઘસારો, ડેપ્રિસિએશન શું બાદ કરવામાં આવે છે ભાઈ? ઘસારાને બાદ કરવામાં આવે છે. ડેપ્રિસિએશન નાબૂદ કરવામાં આવે છે, ઘસારાને બાદ કરવામાં આવે છે. કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવા માટે
કુલ આંતરિક પેદાશમાં શું ઉમેરવામાં આવે છે? મિત્રો, જ્યારે તમારે કુલ રાષ્ટ્રીય પેદાશ મેળવવી હોય ને ત્યારે કુલ આંતરિક પેદાશમાં ચોખ્ખી વિદેશી આવક ઉમેરવામાં આવે છે, નાખવામાં આવે છે. ચોખ્ખી વિદેશી આવક આર્થિક વિકાસનો એક નિર્દેશક છે. કોણ? તો માથાદીઠ આવક એ આર્થિક વિકાસનો શું છે ભાઈ? એક નિર્દેશક છે. એનાથી આર્થિક વિકાસની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. એટલા માટે દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં લેવાય છે. શેને? તો રાષ્ટ્રીય આવકને દેશની આર્થિક સમૃદ્ધિના માપદંડ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા કોણે આપી છે? તો પ્રોફેસર પીગુ દ્વારા આવક આધારિત રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપવામાં આવેલી છે. અલિપ્ત અર્થતંત્રમાં કોની ભૂમિકા હોતી નથી? તો અલિપ્ત અર્થતંત્રમાં વિદેશ વ્યાપારની ભૂમિકા જોવા મળતી નથી. ત્યારબાદનો પ્રશ્ન, ખુલ્લું અર્થતંત્ર અન્ય દેશો સાથે આયાત નિકાસ સંબંધો રાખે છે. બરાબર. ખુલ્લું અર્થતંત્ર અન્ય દેશો સાથે આયાત નિકાસ સંબંધો રાખે છે. ચોખ્ખી રાષ્ટ્રીય પેદાશ એટલે એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ. એટલે શું ભાઈ? એનએનપી નેટ નેશનલ પ્રોડક્ટ. ચોખ્ખી આંતરિક પેદાશ એટલે શું? તો ચોખ્ખી આંતરિક પેદાશ એટલે જીડીપી માઇનસ ઘસારો. ચોખ્ખી આંતરિક પેદાશની વાત અહીં કરી છે, તો ચોખ્ખી આંતરિક પેદાશ એટલે શું? જીડીપી માઇનસ ઘસારો. એ પણ એક યાદ રાખજો. રાષ્ટ્રીય આવક માપનની કેટલી પદ્ધતિઓ છે? તો રાષ્ટ્રીય આવક માપનની 3 પદ્ધતિઓ છે. કેટલી પદ્ધતિઓ છે ભાઈ? 3 પદ્ધતિઓ છે. તો એ પણ એક યાદ રાખજો. કયું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે? તો ખુલ્લું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે. શું છે ભાઈ? ખુલ્લું અર્થતંત્ર એક વાસ્તવિકતા છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં શું ધ્યાનમાં લેવામાં આવે છે? તો પોલીસ દ્વારા જે સેવા કરવામાં આવે છે એને રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. રાષ્ટ્રીય પેદાશ જાણવા શું ધ્યાનમાં લેવાતું નથી? તો પુનઃ વેચાણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તો શું ધ્યાનમાં લેવાય? સરકારી સબસિડી ધ્યાનમાં લેવાય, નિકાસ મૂલ્ય ધ્યાનમાં લેવાય અને મૂલ્ય વૃદ્ધિ ધ્યાનમાં લેવાય છે. ખુલ્લા અર્થતંત્રમાં રાષ્ટ્રીય આવક મેળવવા કુલ ખર્ચમાં શું ઉમેરવામાં આવે? તો ચોખ્ખી નિકાસ ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે ભાઈ? ચોખ્ખી નિકાસ ઉમેરવામાં આવે છે. રાષ્ટ્રીય આવક મેળવવાની આવકની પદ્ધતિમાં નીચેનામાંથી શું ધ્યાનમાં લેવાય છે? તો શ્રમિકોનું વેતન ધ્યાનમાં લેવાય છે. શું ધ્યાનમાં લેવાય ભાઈ? શ્રમિકોનું વેતન ધ્યાનમાં લેવાય છે. રાષ્ટ્રીય આવક મેળવવાની ખર્ચની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબત ધ્યાનમાં લેવાતી નથી? તો પેન્શન ધ્યાનમાં લેવામાં આવતી નથી ભાઈ. તો બીજું ધ્યાનમાં લેવાય છે, એ પણ યાદ રાખજો. સ્થિર ભાવે મેળવવામાં આવતી રાષ્ટ્રીય આવક એટલે શું? તો વાસ્તવિક રાષ્ટ્રીય આવક. એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે ભાઈ. નાણાકીય રાષ્ટ્રીય આવક કયા ભાવે ગણવામાં આવે છે? તો નાણાકીય રાષ્ટ્રીય આવક છે ને મિત્રો, એ બજાર ભાવે કાઉન્ટ કરવામાં આવે છે, ગણતરી કરવામાં આવે છે. ભારતમાં બંધારણમાં કેટલા સ્તરની સરકારનો ઉલ્લેખ છે? મિત્રો, ભારતમાં બંધારણમાં ત્રિસ્તરીય, કેટલા સ્તરની? બરાબર, 3 સ્તરની ત્રિસ્તરીય સરકારનો ઉલ્લેખ જોવા મળે છે. પંચાયત એટલે શું? તો 5 વ્યક્તિઓની સભાને પંચાયત તરીકે ઓળખવામાં આવે છે ભાઈ. સમતોલ અંદાજપત્રની તરફેણ કોણે કરી હતી? તો એડમ સ્મિથ દ્વારા સમતોલ અંદાજપત્રની તરફેણ કરવામાં આવી હતી. એ પણ યાદ રાખજો ભાઈ.
શિક્ષણ એ કોની જવાબદારી છે? તો શિક્ષણ એ રાજ્ય સરકારની, સ્ટેટ ગવર્મેન્ટ, બરાબર, રાજ્ય સરકારનો વિષય છે એટલે રાજ્ય સરકારની જ એ જવાબદારી બને છે. તો એ પણ યાદ રાખજો. ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો રાખે છે? તો ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ ઘટાડે છે. શું કરે છે? ફુગાવા સમયે સરકાર પોતાનો ખર્ચ કેવો કરે છે? ઘટાડે છે. બરાબર, યાદ રાખજો. આગળ વધીએ. કોની ભલામણ મુજબ રાજ્યોની કેન્દ્રની કર આવકનો હિસ્સો મળે છે? તો એના માટે નાણાં પંચ દ્વારા ભલામણ કરવામાં આવેલી છે. એટલે કેન્દ્રનું જે કર માળખું હોય એનો જે સંપૂર્ણ ખર્ચ હોય, હિસ્સો હોય, એ કોને મળે છે? રાજ્યોને મળે છે. આ નાણાં પંચમાં જોગવાઈ કરવામાં આવે છે. ભારતમાં કયા પ્રકારની ખાધનું નીતિ વિષયક મહત્ત્વ ગણાતું નથી? તો ભારતમાં પ્રાથમિક ખાધનું, કેવી ખાધનું? પ્રાથમિક ખાધનું નીતિ વિષયક મહત્ત્વ ગણવામાં આવતું નથી. સરકાર માટે અંદાજપત્રની કઈ ખાધ સૌથી મહત્ત્વની ગણાય છે? તો અંદાજપત્રીય ખાધ. કેવી? અંદાજપત્રીય ખાધ સૌથી મહત્ત્વની ગણાય છે. એ પણ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે. અંદાજપત્રના પ્રકાર કેટલા છે? તો મિત્રો અંદાજપત્રના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર? 3 પ્રકારે અંદાજપત્ર બનતું હોય છે. વિકસતા દેશો માટે કેવું અંદાજપત્ર બિનવ્યવહારુ છે? તો સમતોલ અંદાજપત્ર. કેવું ભાઈ? સમતોલ અંદાજપત્ર એ કેવું છે? બિનવ્યવહારુ જોવા મળે છે, કારણ કે વિકસતો દેશ હોવાના લીધે. અસમતોલ અંદાજપત્રની ભલામણ કોણે કરી હતી? તો પ્રોફેસર કેઇન્સ દ્વારા અસમતોલ અંદાજપત્રની ભલામણ કરવામાં આવી હતી. સૈનિકોના પેન્શનનો સમાવેશ શામાં થાય છે? તો મહેસૂલી ખર્ચમાં. શેમાં થાય ભાઈ? મહેસૂલી ખર્ચમાં સૈનિકોના પેન્શનનો સમાવેશ કરવામાં આવે છે. કયા પ્રકારના અંદાજપત્રમાં સરકારી ખર્ચાને મહેસૂલી આવક વડે સરભર કરવામાં આવે છે? તો સમતોલ ખર્ચાને મહેસૂલી આવક વડે સરભર કરવામાં આવે છે. પગારોની ચૂકવણી કયા પ્રકારના ખર્ચા છે? તો આ બધા મહેસૂલી ખર્ચા છે. પગારની ચૂકવણી કરવામાં આવે તો એને શું કહેવાય? મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. વિમૂડીકરણથી થતી આવકો કયા પ્રકારની આવકો છે? તો એ બધી મૂડી આવકો છે. કેવી આવકો ભાઈ? મૂડી આવકો છે. પ્રાથમિક શિક્ષણ મૂળભૂત રીતે કોની જવાબદારી છે? તો પંચાયતની જવાબદારી છે, કારણ કે પ્રાથમિક શિક્ષણ, પ્રાથમિક શાળા ગામડાઓમાં જોવા મળે એટલા માટે એ પંચાયતની જવાબદારી છે. સરકારની કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો તફાવત એટલે શું? તો અંદાજપત્રીય ખાધ. એટલે શું ભાઈ? અંદાજપત્રીય ખાધ. રાજકોષીય ખાધ અને વ્યાજની ચૂકવણીઓ વચ્ચેનો તફાવત શું છે? તો એ છે મિત્રો પ્રાથમિક ખાધ. રાજકોષીય ખાધ હોય અને વ્યાજની ચૂકવણીઓ, આ બંને વચ્ચેનો તફાવત પ્રાથમિક ખાધ છે. એ પણ ન ભૂલાય. કયું અંદાજપત્ર સામાન્ય રીતે એક અપવાદ છે? તો પુરાંતવાળું અંદાજપત્ર. કેવું ભાઈ? પુરાંતવાળું અંદાજપત્ર એ શું છે ભાઈ? એક અપવાદ છે ભાઈ. એ પણ યાદ રાખજો. ત્યારબાદ અંદાજપત્રની અસર નથી તો માંગનું વિસ્તરણ થાય છે. માંગનું વિસ્તરણ થાય એ અંદાજપત્રની અસર બિલકુલ નથી. મિત્રો મટીરિયલ્સ માટે તમે આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો, જે 24/7 અવેલેબલ હોય છે. હેલો મિત્રો, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. શરૂઆત કરીએ આજના પ્રશ્નથી. તો ભારતમાં રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? મિત્રો યાદ રાખજો, ભારતમાં રેલવેની શરૂઆત 1853માં થઈ હતી. હવે તમને એમ થતું હોય છે આ લેક્ચર અર્થશાસ્ત્રનો છે અને રેલવેનો પ્રશ્ન આવ્યો. તો મિત્રો રેલવેનો પ્રશ્ન એટલા માટે આવ્યો છે કારણ કે આ પ્રશ્ન ધોરણ 11ની પાઠ્યપુસ્તકમાં આપેલો છે, બરાબર, એટલા માટે. ત્યારબાદનો પ્રશ્ન, ભારતીય મધ્યસ્થ બેંક RBIની રચના કયા વર્ષમાં થઈ હતી? તો 1935માં RBIની રચના કરવામાં આવી હતી. યાદ રાખજો, આ પ્રશ્ન પણ પૂછાય છે. તારીખ સહિત યાદ રાખવું હોય તો યાદ રાખજો, 1 એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના કરવામાં આવી હતી.
ત્યારબાદ માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? મિત્રો યાદ રાખજો, $5,150. ફરીવાર માનવ વિકાસ અહેવાલ 2014 પ્રમાણે ભારતની માથાદીઠ આવક કેટલી હતી? તો $5,150 જેટલી માથાદીઠ આવક હતી ભાઈ. ત્યારબાદનો પ્રશ્ન, ભારતની રાષ્ટ્રીય આવકમાં 2014-15માં સૌથી વધુ ફાળો કયા ક્ષેત્રનો હતો? તો સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે જોવા મળતો હતો ભાઈ. કયો ક્ષેત્ર? સેવા ક્ષેત્રનો ફાળો સૌથી વધારે જોવા મળ્યો હતો. 5મો પ્રશ્ન આપણી સમક્ષ છે. પ્રશ્ન કંઈક આવો છે કે ભારતમાં કેવા પ્રકારની બેકારી જોવા મળે છે? તો મિત્રો યાદ રાખજો, ભારત દેશમાં માળખાગત પ્રકારની, કેવી? માળખાગત પ્રકારની બેકારી, બેરોજગારી જોવા મળે છે. ભારતના ખેતી ક્ષેત્રથી 2011માં કેટલા ટકા લોકોને રોજગારી મળી હતી? મિત્રો 2011ની વાત કરીએ તો 49% જેટલી રોજગારી માત્ર ને માત્ર ખેતી ક્ષેત્રમાંથી જ, જેમાંથી ભાઈ? ખેતી ક્ષેત્રમાંથી જ લોકોને મળી હતી. 49% મિત્રો, બહુ મોટો આંકડો કહી શકાય 2011નો, અને આ આંકડો અત્યારે વધી પણ ગયેલો છે. આગળ વધીએ. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? મિત્રો પાઠ્યપુસ્તકમાં 4 નંબર આપ્યો છે, એટલે આપણે પણ એને માન્ય કરવું જોઈએ, એટલે એ પણ એક યાદ રાખજો. ભારતીય રેલવે વિશ્વમાં કયા નંબરનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે? બરાબર, 4થા નંબરનું વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ઈસવીસન 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં કેટલા ટકા લોકો શિક્ષિત છે? મતલબ કે ભણેલા છે ભાઈ. સિમ્પલ પ્રશ્ન કહીએ તો ભણેલા છે. કેટલા ટકા? મિત્રો પાઠ્યપુસ્તક 73% કહે છે. બરાબર, 11માનું પાઠ્યપુસ્તક તમે લેજો, એમાં 73% આપેલું છે, એટલા માટે મારે પણ આ આંકડાને અત્યારે અહીંયા માન્ય રાખવો પડે છે. 2011-12માં ભારતની કેટલા ટકા વસ્તી ગરીબ હતી? તો 22% જેટલી વસ્તી. કેટલી? 22% જેટલી વસ્તી કેવી હતી ભાઈ? ગરીબ હતી. નીચેનામાંથી કઈ સગવડ પાયાની સુવિધા નથી? મિત્રો પાયાની સુવિધા કઈ કઈ હોય એ ખ્યાલ હોય તો તમને આ પ્રશ્નનો જવાબ ઓટોમેટિક આવડી જાય. જેમ કે શિક્ષણ એ પાયાની સગવડ છે, વાહન વ્યવહાર પાયાની સગવડ કહી શકાય, અને સિંચાઈ એ પણ પાયાની સગવડ છે. પણ આયાત અને નિકાસ આ પાયાની સગવડ નથી. 11મો પ્રશ્ન, અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં જાહેર બાંધકામ ખાતાની રચના ખાલી જગ્યામાં થઈ હતી? તો ઈસવીસન 1855માં જાહેર બાંધકામ ખાતાની, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, જાહેર ખાતાના જે હોય છે, બરાબર, જાહેર બાંધકામ ખાતું, એની રચના 1855માં કરવામાં આવી હતી. ક્યારે ભાઈ? 1855ની સાલવારીમાં. તો એ પણ એક યાદ રાખજો. ભારતમાં બેન્કોની સેવાઓનો આરંભ ઈસવીસન 1770થી થયો હતો. ભારતની વાત કરીએ અને એમાં પણ ખાસ કરીને બેન્કોની સેવા, બેન્કિંગ સેવાનો આરંભ 1770થી શરૂ થઈ ગયો હતો. 13મો પ્રશ્ન છે, આઝાદી સમયે ભારતમાં કુલ વસ્તીના ખાલી જગ્યા ટકા લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. મિત્રો આઝાદી સમયની વાત છે, એમાં સાચો જવાબ 72%, બરાબર, 72% લોકો ખેતી ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા. અને આ આઝાદી પહેલાંનો સાચો આંકડો છે એવું માની લઈએ ભાઈ, પાઠ્યપુસ્તકનો આંકડો છે. વર્ષ 2013-14માં ખેતી ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલા ટકા છે? તો 14% છે ભાઈ. કેટલા ટકા? 14% જેટલો એનો ફાળો છે. ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ખાલી જગ્યા કરોડ હતી 121.02 કરોડ જેટલી હતી. કેટલી હતી ભાઈ? આ તો આંકડો તમને યાદ જ હશે ભાઈ, કારણ કે વસ્તીના આંકડાઓ વારંવાર રિપીટ થતા હોય છે અને યાદ રાખવા પણ તમારા માટે હિતાવહ છે. આગળ વધીએ. માનવ વિકાસ અહેવાલ મુજબ ઈસવીસન 2013માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? તો 0.2
0.586 જેટલો હતો. 0.586 જેટલો. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો ફાળો કેટલો હતો? તો 59.9 એટલે કે અંદાજિત 60% જેટલો ફાળો સેવા ક્ષેત્રનો હતો. અર્થતંત્રમાં કઈ સુવિધા પાયાની સુવિધા નથી? તો સિંચાઈ પાયાની સુવિધા થાય, આરોગ્ય પાયાની સુવિધા થાય, શિક્ષણ પાયાની સવલત થાય, પણ મનોરંજન પાયાની સગવડ બિલકુલ નથી ભાઈ. ભારતમાં આર્થિક સુધારા કયા વર્ષથી અમલમાં આવ્યા? મિત્રો 1991ની સાલવારીમાં આર્થિક સુધારા થયા. બરાબર. LPG સિસ્ટમ લાગુ કરવામાં આવી, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશન, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ, આ 3 મોટા ફેરફારો કરવામાં આવ્યા. બરાબર. PV નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી હતા, નાણામંત્રી મનમોહન હતા ભાઈ, એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. ભારતમાં ફેવાનો કાયદો કયા વર્ષમાં આવ્યો? 1973માં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ આવ્યો. આની પહેલાં કયો કાયદો હતો? તો આની પહેલાં ફેરા હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. બરાબર. તો એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય તમારા માટે. નીચેનામાંથી કયો ઉદ્યોગ જાહેર ક્ષેત્ર માટે હવે અનામત છે? તો મિત્રો રેલવે એકમાત્ર એવો ઉદ્યોગ છે કે જે માત્ર ને માત્ર જાહેર ક્ષેત્ર માટે જ અનામત ઉદ્યોગની યાદીમાં સમાવિષ્ટ થાય છે. આયાત થતી વસ્તુ જેવી વસ્તુનું ઉત્પાદન દેશમાં કરવામાં આવે તેને શું કહેવાય છે? મિત્રો આયાત થતી વસ્તુનું ઉત્પાદન ભારત દેશમાં જ કરવામાં આવે તો એને આયાત અવેજીકરણ કહેવાય. શું કહેવાય ભાઈ? આયાત અવેજીકરણ તરીકે એને ઓળખવામાં આવે છે. વિદેશી કંપનીઓ દ્વારા અન્ય દેશોમાં કરવામાં આવતા મૂડીરોકાણને શું કહે છે? તો એને FDI કહેવામાં આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. શું કહેવાય? FDI કહેવામાં આવે છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના કેટલા પાસાઓ છે? તો ભારતમાં આર્થિક નીતિના પરિવર્તનના 3 પાસાઓ છે. કેટલા પાસાઓ છે ભાઈ? 3 પાસાઓ છે. એ પણ એક યાદ રાખજો. ઉદારીકરણનો હેતુ, મોટિવ ઓફ લિબરલાઇઝેશન. તો મિત્રો ઉદારીકરણનો હેતુ શું હતો? અર્થતંત્રમાં ખાનગી ક્ષેત્રનો સ્વીકાર કરવાનો આ મુખ્ય એનો હેતુ, મેન એનો મોટિવ, ઉદ્દેશ હતો. ખાનગીકરણ કેટલી રીતે થાય છે? તો ખાનગીકરણ મિત્રો 2 રીતે કરવામાં આવે છે. વર્ષ 2010માં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? તો 217 જેટલા. કેટલા? 217 જેટલા ઉદ્યોગો રાજ્ય હસ્તક હતા ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે. આગળ વધીએ. ભારત વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય કયા વર્ષથી બન્યું? વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંસ્થાનું સભ્ય 1995થી બન્યું. 1995થી એનું સભ્ય બન્યું. વિદેશી વ્યક્તિઓને ભારતમાં સીધું જ મૂડીરોકાણ કરવાની છૂટ ક્યારથી આપવામાં આવી? તો ઈસવીસન 1991 એટલે કે આર્થિક સુધારા પછી આ છૂટ આપી દેવામાં આવી. નીચેનામાંથી કયું સ્વરૂપ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ નથી? તો હુંડિયામણ કમાણી. હુંડિયામણની કમાણી આ મિત્રો શું નથી? તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું એક સ્વરૂપ નથી. નીચેનામાંથી ભારતની વિદેશ વ્યાપાર નીતિનો પડકાર કયો છે? તો મિત્રો ભારતની જે વિદેશ વ્યાપાર નીતિનો પડકાર છે ને એ છે મિત્રો આયાત અવેજીકરણ. એ કયો પડકાર છે ભાઈ? આયાત અવેજીકરણ. ભારતે કયા પ્રકારનું અર્થતંત્ર સ્વીકાર્યું છે? તો ભારત દેશમાં મિત્રો મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા જોવા મળે છે. કેવી ભાઈ? મિશ્ર અર્થતંત્ર વ્યવસ્થા જોવા મળે છે. નીચેનામાંથી કઈ અસર આર્થિક સુધારાની સાનુકૂળ અસર નથી? તો મિત્રો આયાત ખર્ચમાં વધારો આ સાનુકૂળ અસર ગણવામાં આવતી નથી. તો એ પણ એક યાદ રાખજો. મિત્રો ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ તો સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર હોય છે? આવો પ્રશ્ન છે. મિત્રો યાદ રાખજો, સ્થાન આધારિત બજાર હોય ને એને કેટલા? 4 પ્રકાર પડે છે. યાદ રાખવા જેવો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. પાઠ્યપુસ્તકમાં બેઠો આપેલો છે એટલા માટે. સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? તો 4 પ્રકારો જોવા
મળે છે? વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો મિત્રો એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. શેનું ભાઈ? વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો કિંમત ભેદભાવ એ ઇજારો, બરાબર, ઇજારાનું એક લક્ષણ છે ભાઈ. ઇજારો કોને કહેવાય? તમે બધા કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે તમને બધાને ખ્યાલ હોય જ મિત્રો. કયા બજારમાં પેઢીએ જ ઉદ્યોગ બને છે? યસ મિત્રો, યસ, આનો સાચો જવાબ આવી ગયો કે જ્યાં ઇજારો હોય ને મિત્રો, ત્યાં પેઢી હોય ને, પેઢી એ જ મોટો ઉદ્યોગ સાબિત થતો જોવા મળે છે. ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ મિત્રો. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું એક લક્ષણ છે? તો ઇજારાયુક્ત હરીફાઈ જ્યાં હોય એ મિત્રો વેચાણ ખર્ચનું એક અગત્યનું શું છે ભાઈ? લક્ષણ જોવા મળે છે. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? મિત્રો અલ્પ હસ્તક ઇજારો જ્યાં હોય ને ત્યાં પરસ્પર અવલંબન જોવા મળે છે. શું જોવા મળે છે? પરસ્પર અવલંબન ક્યાં જોવા મળે છે? આવો સવાલ પૂછાય તો જ્યાં અલ્પ હસ્તક પ્રકારનો ઇજારો હોય ને ત્યાં પરસ્પર અવલંબન જોવા મળે છે. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો એ અલ્પ હસ્તક ઇજારામાં કિંમત ચુસ્તતા જોવા મળે છે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? જ્યાં ઇજારો હોય ને મિત્રો, જ્યાં ઇજારાની પરિસ્થિતિ હોય ત્યાં પેઢીઓનો પ્રવેશ બંધ જોવા મળે છે, બરાબર. કારણ કે એક જ પેઢી એ આખો ઉદ્યોગ, એ આખું બજાર બની જાય છે, એટલા માટે ત્યાં બીજી પેઢીઓનો પ્રવેશ સંપૂર્ણ બંધ હોય છે. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ જ્યાં જોવા મળે ત્યાં સમાન ગુણી વસ્તુઓનું એક લક્ષણ પણ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારનું આ એક લક્ષણ છે. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો ઇજારાનું એ સામાન્ય લક્ષણ છે. ખાંચાવાળી માંગ રેખા કયા પ્રકારના બજારમાં શક્ય છે? તો મિત્રો ખાંચાવાળી માંગ રેખા એ અલ્પ હસ્તક ઇજારાની પરિસ્થિતિ હોય ને ત્યાં જોવા મળે છે. અને આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે તો યાદ રાખજો, કન્ફ્યુઝ બિલકુલ ન થતા. નીચેનામાંથી કયું બજારનું લક્ષણ નથી? તો મિત્રો ગ્રાહકો બજારનું લક્ષણ છે. વેચનાર પણ બજારનું લક્ષણ છે. કિંમત, પ્રાઇસ એ પણ બજારનું જ એક લક્ષણ છે. પણ સંપર્કનો અભાવ આ બજારનું લક્ષણ નથી. શાકભાજીનું બજાર કેવા પ્રકારનું બજાર છે? મિત્રો શાકભાજીનું બજાર એ છૂટક બજાર છે. શું છે ભાઈ? છૂટક બજાર છે. હરીફાઈ આધારિત બજારને કેટલા પ્રકારો છે? તો હરીફાઈ આધારિત બજારના પણ 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર ભાઈ? 4 પ્રકાર જોવા મળે છે. ત્યારબાદ કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય છે? જ્યાં પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય, ત્યાં ઇજારાના તત્વોનો કેવો અભાવ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? તો પેઢીઓની પ્રવેશબંધી એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી. યાદ રાખજો. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારની વાત છે મિત્રો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ જોવા મળે છે. કેવા? સંપૂર્ણ ગતિશીલ જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો વેચાણ ખર્ચ. ભાઈ શું છે એનું લક્ષણ? વેચાણ ખર્ચ એનું એક લક્ષણ છે. અલ્પ હસ્તક ઇજારામાં માંગ રેખા કેવી હોય છે? તો માંગ રેખા ખાંચાવાળી જોવા મળે છે. કેવી જોવા મળે ભાઈ? ખાંચાવાળી જોવા મળે છે. કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય પ્રકારની પેઢીઓ જોવા મળે છે. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ. મિત્રો ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ તો સ્થાન આધારિત બજારના કેટલા પ્રકાર હોય છે? આવો પ્રશ્ન છે.
મિત્રો યાદ રાખજો, સ્થાન આધારિત બજાર હોય ને એને કેટલા 4 પ્રકાર પડે છે. યાદ રાખવા જેવો પ્રશ્ન પૂછાઈ શકે એવો છે, પાઠ્યપુસ્તકમાં બેઠો આપેલો છે. એટલા માટે સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે? તો 4 પ્રકારો જોવા મળે છે. વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? તો મિત્રો એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. શેનું ભાઈ? વાહન વ્યવહાર ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ છે. કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે? તો કિંમત ભેદભાવ એ ઇજારો, બરાબર, ઇજારાનું એક લક્ષણ છે ભાઈ. ઇજારો કોને કહેવાય? તમે બધા કોમર્સના વિદ્યાર્થીઓ છો એટલે તમને બધાને ખ્યાલ હોય જ મિત્રો. કયા બજારમાં પેઢીએ જ ઉદ્યોગ બને છે? યસ મિત્રો, યસ, આનો સાચો જવાબ આવી ગયો કે જ્યાં ઇજારો હોય ને મિત્રો, ત્યાં પેઢી હોય ને, પેઢી એ જ મોટો ઉદ્યોગ સાબિત થતો જોવા મળે છે. ત્યારબાદના પ્રશ્નો તરફ આગળ વધીએ મિત્રો. વેચાણ ખર્ચ કયા બજારનું અગત્યનું એક લક્ષણ છે? તો ઇજારાયુક્ત હરીફાઈ જ્યાં હોય એ મિત્રો વેચાણ ખર્ચનું એક અગત્યનું શું છે ભાઈ? લક્ષણ જોવા મળે છે. પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે? મિત્રો અલ્પ હસ્તક ઇજારો જ્યાં હોય ને ત્યાં પરસ્પર અવલંબન જોવા મળે છે. શું જોવા મળે છે? પરસ્પર અવલંબન ક્યાં જોવા મળે છે? આવો સવાલ પૂછાય તો જ્યાં અલ્પ હસ્તક પ્રકારનો ઇજારો હોય ને ત્યાં પરસ્પર અવલંબન જોવા મળે છે. કિંમત ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે? તો એ અલ્પ હસ્તક ઇજારામાં કિંમત ચુસ્તતા જોવા મળે છે. કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે? જ્યાં ઇજારો હોય ને મિત્રો, જ્યાં ઇજારાની પરિસ્થિતિ હોય ત્યાં પેઢીઓનો પ્રવેશ બંધ જોવા મળે છે, બરાબર. કારણ કે એક જ પેઢી એ આખો ઉદ્યોગ, એ આખું બજાર બની જાય છે. એટલા માટે ત્યાં બીજી પેઢીઓનો પ્રવેશ સંપૂર્ણ બંધ હોય છે. સમાન ગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે? પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ જ્યાં જોવા મળે ત્યાં સમાન ગુણી વસ્તુઓનું એક લક્ષણ પણ જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારનું આ એક લક્ષણ છે. અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે? તો ઇજારાનું એ સામાન્ય લક્ષણ છે. ખાંચાવાળી માંગ રેખા કયા પ્રકારના બજારમાં શક્ય છે? તો મિત્રો ખાંચાવાળી માંગ રેખા એ અલ્પ હસ્તક ઇજારાની પરિસ્થિતિ હોય ને ત્યાં જોવા મળે છે. અને આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે તો યાદ રાખજો, કન્ફ્યુઝ બિલકુલ ન થતા. નીચેનામાંથી કયું બજારનું લક્ષણ નથી? તો મિત્રો ગ્રાહકો બજારનું લક્ષણ છે. વેચનાર પણ બજારનું લક્ષણ છે. કિંમત, પ્રાઇસ એ પણ બજારનું જ એક લક્ષણ છે. પણ સંપર્કનો અભાવ આ બજારનું લક્ષણ નથી. શાકભાજીનું બજાર કેવા પ્રકારનું બજાર છે? મિત્રો શાકભાજીનું બજાર એ છૂટક બજાર છે. શું છે ભાઈ? છૂટક બજાર છે. હરીફાઈ આધારિત બજારને કેટલા પ્રકારો છે? તો હરીફાઈ આધારિત બજારના પણ 4 પ્રકાર પડે છે. કેટલા પ્રકાર ભાઈ? 4 પ્રકાર જોવા મળે છે. ત્યારબાદ કયા પ્રકારના બજારમાં ઇજારાના તત્વોનો અભાવ હોય છે? જ્યાં પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય, ત્યાં ઇજારાના તત્વોનો કેવો અભાવ જોવા મળે છે. ત્યારબાદ મિત્રો નીચેનામાંથી કયું લક્ષણ પૂર્ણ હરીફાઈવાળા બજારનું નથી? તો પેઢીઓની પ્રવેશબંધી એ પૂર્ણ હરીફાઈવાળા બજારનું લક્ષણ નથી. યાદ રાખજો. કયા પ્રકારના બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે? તો પૂર્ણ હરીફાઈવાળા બજારની વાત છે મિત્રો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ જોવા મળે છે. કેવા? સંપૂર્ણ ગતિશીલ જોવા મળે છે. ઇજારાયુક્ત હરીફાઈનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો વેચાણ ખર્ચ. ભાઈ શું છે એનું લક્ષણ? વેચાણ ખર્ચ એ એનું એક લક્ષણ છે. અલ્પ હસ્તક ઇજારામાં માંગ રેખા કેવી હોય છે? તો માંગ રેખા ખાંચાવાળી જોવા મળે છે. કેવી જોવા મળે ભાઈ? ખાંચાવાળી જોવા મળે છે. કયા પ્રકારના બજારમાં અસંખ્ય પેઢીઓ હોય છે? પૂર્ણ હરીફાઈવાળા બજારમાં
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય પ્રકારની પેઢીઓ જોવા મળે છે. મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ન ચૂકતા ભાઈ.